પિયુષ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 11 ફેબ્રુઆરી 2026 અને આજે મારો દિવસ છે 101મો. બરાબર મિત્રો, તો આજે હું કુટરાઈના આશ્રમમાંથી આજે અહીંથી હું પ્રસ્થાન કરીશ અને અત્યારના વાગ્યા છે 51 અને અહીંથી રસ્તાના માર્ગે જવાનું. બાપુએ કીધું આગળ તટનો માર્ગ બહુ પેલું બિલકુલ નથી, તો રસ્તાના માર્ગે જવાનું છે. 26 કિલોમીટર જેવું આજે ચાલવાનું છે, વચમાં કશું જ નથી, કાંઈ નથી એમ કીધું બાપુએ. પછી સાચું ખોટું ખબર નહીં, કંઈથી ચા નાસ્તો તમે કરીને જજો. એટલે ચા પ્રસાદ તો બનાવે છે, પણ બિસ્કિટ અમારી જોડે છે, તો બાલભોગ કરીને આપણે અહીંથી પ્રસ્થાન કરશું. તો બની રહેજો મિત્રો મારી સાથે. નર્મદેહર નર્મદેહર નર્મદેહર. એકવાર ફરીથી આપણે અહીંની આખો આશ્રમનો અહીંયા રૂપરેખા છે. બાપુ તો અહીંયાના બાપુ છે, નર્મદેહર અહીંયાના બાપુ છે. અહીંયા પોતે સંભાળે છે. બહુ આનંદ આવી ગયો એમની જોડે. બહુ મળતાવાળા સ્વભાવના છે, બહુ સરસ સ્વભાવના છે અને બહુ જ જ્ઞાની છે, પ્રખર જ્ઞાની છે. ગઈકાલે એમની જોડે બહુ સારો એવો સત્સંગ થયો છે. નર્મદેહર નર્મદેહર નર્મદેહર. તો આ આશ્રમમાં શિવજી સરસ છે. આ મંદિર આશ્રમ બહુ મસ્ત છે. નર્મદેહર નર્મદેહર સરસ છે બાબા. નર્મદેહર નર્મદેહર બાબા. સરસ આશ્રમ, એક નંબર આશ્રમ. આનંદ આવી ગયો. મારો દાદો હનુમાનજી મહારાજ, દંડવત આપને. નર્મદેહર ના નર્મદેહર નર્મદેહર એ આવે છે, આપણે જઈએ ને નર્મદેહર નર્મદેહર. જો આ રસ્તો પકડીને 26 કિલોમીટર જવાનું છે, વચ્ચે કોઈ આશ્રમ નથી અને પણ 13 કિલોમીટરે માર્કેટ આવશે એમ કીધું. બજાર આવે છે, જોઈએ આપણે. મૈયા છે ને જિંદાબાદ. નર્મદેહર. અને હા, આપ સર્વને પહેલાં મૈયાના દર્શન કરાવી લો. આપણી મૈયા ભલે. નર્મદેહર મિત્રો. 7:15 આપણા સૂર્યનારાયણ ભગવાનના દંડવત કરો. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. ઓમ ધૃણીયાદિત્યાય નમઃ, ઓમ ધૃણીયાદિત્યાય નમઃ, ઓમ ધૃણીયાદિત્યાય નમઃ. નર્મદેહર આપને મારા સૂર્યનારાયણ ભગવાન. નર્મદેહર. તો જુઓ હવે આપણે આ પેલી કઈ નદી કીધી કાલે? તો આ નદીનું નામ છે શિવલી, એવું કંઈક નામ કીધું. અને આપણા મિયામાં મળે. કાલે સંગમમાં આપણે દર્શન કર્યા બધાએ. નર્મદેહર નર્મદેહર. તો આપણે અહીંથી જવાનું છે, કારણ કે જો અહીંયા બધું ભરેલું છે, એકદમ ભયંકર પાણી ચાલુ જ છે. નર્મદેહર કરીને ભગવાન. તો ઠંડી તો ઓછી છે, મને લાગે ધીમે ધીમે ઠંડી ઓછી થઈ જશે અને ગરમી ચાલુ થઈ જશે. તો ઠંડીમાં છે ને જેટલું કપાય ને એટલું કાપવું પડે, સારું એવું. એટલે આપણને ગરમી ઓછી નડે આગળ. તો અહીંયાની ગરમી બહુ હોય છે, મને ખબર છે. નર્મદેહર મિત્રો, તો બની રહેજો મારી સાથે. અને હવે જો આ જ માર્ગ છે, બહુ મસ્ત રોડનો નર્મદેહર. તો જુઓ અહીંયાથી આવ્યા પછી આ 2 રસ્તા પડે છે. આપણે જમણા હાથનો રસ્તો પકડવાનો છે કુટરાઈ આશ્રમથી. બોલે નર્મદેહર મસ્ત ગામ છે કુટરાઈ, એકદમ નીટ એન્ડ ક્લીન. કેટલું સરસ છે આ ગામ. આપણે બાપ, ભારતના ગામડાઓની સવાર તો કંઈક અલગ જ હોય છે. ઘણીવાર તો એવું બન્યું છે ને, કુકડાઓને અમે ઉઠાડ્યા છે. આ જુઓ મસ્ત ઘર, જુઓ રોડ ગામડાના છે ને, કેટલું મસ્ત ઘર, સુંદર. આનંદ આવે. નર્મદેહર બાબા. નર્મદેહર. જો ગૌ માતા. નર્મદેહર માઈ. નર્મદેહર બાબા. બહુ મસ્ત છે સવાર. નર્મદેહર નર્મદેહર. કેટલું ઘર ઘર શિક્ષા કા દીપ જલાए,
બાલ વિવાહ કો બંધ કરાય. સરસ ઘર જુઓ ને, કેટલા મસ્ત મસ્ત ઘર છે. આનંદ આવી જાય, બાપ રે બાપ. મારા ભારતના ગામડાના ઘરોમાં રહેતા ગામવાસીઓ, મજા આવી જાય. ગામનું જીવન જોઈને મજા આવી જાય. કેટલા સિસ્ટમેટિક છે અને ચોખ્ખાઈ કેટલું છે એ તો જુઓ. આપણે આગળ પણ તમને બતાવેલું જ છે આપ સર્વને. ચોખ્ખાઈ એટલે એક નંબર એમ. નર્મદે હર. ચલો તો હવે જંગલનો વિસ્તાર શરૂ, પણ રોડ છે એટલે કશો જ વાંધો નથી. તો હવે આપણે આગળ જ્યાં એવું લાગશે ત્યાં આગળ આપણે મળશું સાથે પાછા ફરીથી બધા. નર્મદે હર મિત્રો. બહુ મસ્ત રસ્તો છે. કુટરાઈથી નીકળ્યા પછી ફૂલવાઈ 1 કિલોમીટર બાકી જ અહીંથી ચાલીએ છીએ, પણ એ આવશે પછી પણ આગળ જવાનું ચાલવાનું જ છે. પણ રસ્તો બહુ મસ્ત છે. એને હવે અહીંથી અમરકંટક લગભગ 125 કિલોમીટર છે અહીંયાથી. ભલે તો મળીએ આપણે આગળ નર્મદે. મિત્રો ફૂલવાઈ આવી ગયું. અમે લોકો 3 કિલોમીટર 3-3.5 કિલોમીટર ચાલી લીધું છે. ફૂલવાઈ ગામ, કુટરાઈ પછી ફૂલવાઈ ગામ, નર્મદે હર. તો હવે આપણે બની રહેજો. ભલે મસ્તાન ગામ, ચોખ્ખાઈ એઝ ઇટ ઇઝ, બનાવટ બહુ સરસ. નર્મદે હર. રેસ લગાડે જ ભાઈ તું તો ઊંધો દોડે તું તમારી સામે. નર્મદે હર. નર્મદે હર. સરસ ઘર, જાળીવાળું મસ્ત બનાવેલું. ચલો હવે આગળ. ભલે નર્મદે હર. સિલગી નદી આવી પાછી ફરીથી. હવે આપણે પાછું એને પાર કરીને આગળ વધીએ. ભલે નર્મદે હર. ચલો મારી સાથે બની રહેજો. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. સેતુ અમે લોકો પાર કરીને આવ્યા છે અને હવે ઉપર ચડીએ છીએ, વધીએ છીએ આગળ. નર્મદે હર મિત્રો. નર્મદે હર. નર્મદે હર. મોજાને બૂટ કાઢવાનું એટલે એટલો, પછી એ પકડો અને પાછું ચાલો તો પાછું ઇમ્બેલેન્સ થાય. પણ વગર કાઢે હતું પાણી, પણ આમ તેમ કરીને નીકળી ગયા. નર્મદે હર. આ સિલગી નદી છે, સિલગી નર્મદે હર, જે આપણે સંગમ ગઈકાલે જોયો હતો એ. તો મિત્રો નર્મદે હર, આ હજી આપણે નદી પેલી ક્રોસ કરીને સિલગી, એના પછી પણ આ ફૂલવાઈ જ ચાલુ છે ગામ. અને આનો તહસીલ પણ બદલાઈ ગયું અને એનો જિલ્લો પણ બદલાઈ ગયો. જિલ્લો ડિંડોરી થઈ ગયો અને તહસીલ શાહપુરા. ભલે. અને ગામનું નામ ફૂલવાઈ. નર્મદે હર. નર્મદે હર. મિત્રો આ ફૂલવાઈ ગામથી જો આ ખેતરોનો પહાડોનું આ દ્રશ્ય, અને આ ફૂલવાઈ ગામમાં સવારની ગામની સવાર. આ જો મારી મૈયાઓ બધી વાસિંદુવાળા આખું ગામ જુઓ. અને આ ગામના લોકો એમ કે મારું ઘર તો હું વાળું, પણ મારું આંગણું પણ વાળું, પણ આંગણાની સામે મારું જે બીજું પણ હોય ને એ પણ હું વાળી દઉં એમ. તો આ લોકોને તો એક જ વસ્તુ છે કે ચોખ્ખાઈ જોવે. ખરેખર કેટલો સંપ છે આ લોકોમાં. નર્મદેર મૈયા કેટલું સરસ છે એમ, જેને કહેવાય. જુઓ ઘર કેટલું સરસ છે. આ જુઓ છે ને, આ જ બધું છે. હવે જો અહીંયાથી બધું આ મૈયા પણ વાળે છે. તો આ જ આપણા ભારતની અસલ સંસ્કૃતિ ગામની, કે ત્યાં આગળ બધું જ હતું, સંપ હતો, લાગણીઓ હતી. અત્યારના અહીંયા છે, પણ મિત્રો શહેરમાં તમે જ કોમેન્ટ્સ કરીને કહેજો. જુઓ આ ગામને પોતાનું સમજે અને આપણા ઘરને પોતાનું નથી સમજતા, બાજુ ઘરે નથી સમજતા પોતાનું. તો નર્મદે હર સીધા જાને બાબા. અચ્છા અહીંયા તો જમણી બાજુ જવાનું છે આપણે. નર્મદે હર. આ રસ્તેથી હું આવ્યો છું, અમે લોકો આવ્યા છે. આ ગૌ માતાને ભેંસ. અને અહીંયા જુઓ, આ જોયું ને મેન જુઓ, મેન આપણી આટલી બધી માતાઓ. નર્મદે હર. નર્મદે હર. ફૂલવાઈ ગામ અમે પસાર કરી લીધું છે. નર્મદે હર. અને હવે અમે લોકો આ માર્ગે આગળ વધીએ. નર્મદે. જો મિત્રો
નર્મદે હર. જો આવો રસ્તો આવે છે, પહાડ ચડવાનો. અમરકંટક સુધી આવા રસ્તા ચડ ઉતારવાળા રસ્તા છે. એના કારણે પણ કોઈ આવતું નહીં હોય અહીંયાથી. સમજો ને કે અમને તો કાલે પણ બાબાએ વાત કરી કે 1000 में से खाली 5% लोग आता होएगा तो आता होएगा. 5% પણ એને વધારે કહી દીધું કે मुश्किल से बहुत कम लोग आते हैं ये रास्ते से, क्योंकि घुमाव फिराव ચઢાવ ઉતાર બધું હોય, ખાડા ટેકરા ઊંચું નીચું અને પથ્થર તો બહુ. મૈયાના તટ ઉપર આ 2 વિડીયો હજી આવ્યા નથી, એ આવશે એટલે તમે જોજો ખ્યાલ આવશે કે કેવા રસ્તેથી અમે લોકો આવ્યા છે મૈયાના તટે. અને બીજું મેન અને મુખ્ય કારણ કે આ બધો કારણો તો ખરા જ, પણ મૂળ મૈયાની પરિક્રમા ખંડિત ન થઈ જાય એની બહુ મોટી લોકોને ડર બહુ મોટો પેસી ગયો છે. પણ એ તો ખોટું બહાનું છે, કેમ કે એ તો આપણે પૂછીને જઈએ શાંતિથી તો ખબર પડે. કેમ કે મૈયાનું સ્વરૂપ બહુ નાનું થઈ જાય છે, કંઈક 1 વેત જેટલું, 4 આંગળી જેટલું કહે છે બધા. તો આપણે દ્રશ્ય આપણા વિડીયોમાં લઈ લઈશું. મૈયાને એમને પણ આપણે સારી રીતના વ્યવસ્થિત એમાં આપણી ચેનલ દ્વારા આપ સર્વને હું દર્શન કરાવીશ. એના એવું સ્થાન આવશે ત્યાં. તો આ અમરકંટકના આવા બધા જવાના બધા હવે કંઈક 120 જેવું બાકી છે એવું કહે છે. જો જે હોય એ બરાબર અમરકંટક પહોંચવા માટે. પણ ચલો હવે ત્યાં જ મળશું આપણે. તો ધીમે અમરકંટક બહુ ઊંચા સ્થાન ઉપર છે, પહાડ ઉપર. અને એની પહેલાં દૂધધારા આવશે, કપિલધારા આવશે ઘણી બધી. એક ગુફા આવશે, 1-2 ગુફા આવે છે. દુર્વાસા ઋષિનું પણ આવે છે સ્થાન, મારા ફેવરેટ. પણ સૌથી વધારે ફેવરેટ બચપનથી અગસ્ત્ય ઋષિનું મને બહુ, અત્યારના પણ એમનું બહુ ઘેલું છે, નથી એમ નહીં. તો મિત્રો હવે મારો શ્વાસ ફૂલાય છે એટલે હું નહીં બોલું. નર્મદે હર. હજી તો બહુ ઉપર ચઢવાનું છે, બતાવું તમને એ પણ રસ્તો. નર્મદે હર. આ જોઈ લો, એને એકદમ પાછળ દેખાય પેલો વળાંક, પેલો નાનો વળાંક તમને દેખાતો હોય તો એકદમ ઉપર નહીં. નર્મદે. હા ભાઈ, નર્મદે હર. નકરું જંગલ, એકદમ જંગલ. હા બાપા, નર્મદે હર. ક્યારના કાં કરે છે મહારાજ કાગભૂષુંડીજી. નર્મદે હર. ઊંધો ચાલુ છું હું. નર્મદે જોઈ લો પડછાયા ઉપરથી. પ્લીઝ તમે કોઈ એવું કોમેન્ટ્સ નહીં કરતા, હું તો મજાક કરું છું. નર્મદે હર. પેલું ફૂલવઈ ગામ જોયું? આ ફૂલવઈ ગામ. નર્મદે હર. જુઓ પાછી ચડાઈ છે આગળ, દેખાય? પણ આ માહોલ જો આવે લોકો થોડો સમતલ એરિયામાં આવ્યા છે સીધા, અને કેટલો મસ્ત માહોલ છે. આ જુઓ, આ નહીં 15-1 કિલોમીટર દૂર હશે અમારાથી. નર્મદે હર ભગવાન. નર્મદે હર. ચલો પુણે બાબા. નર્મદે હર. ક્લાસિક વ્યૂ ઓફ નિયર ટુ અમરકંટક. આ અમરકંટકના જ પહાડ કહેવાય. સુપર વ્યૂ. જેમ આપણે સુલપાણી, માથાસર, આ બધા એવી રીતના જ અમરકંટક. નર્મદે હર. જુઓ પહાડ, ચડતા જ જાઓ. જુઓ મિત્રો, પાછું જુઓ
નર્મદે હર. કેટલું છે બાપા. ચલો આગળ. આ વચ્ચે છે એ પૂનાવાળા છે, આગળ છે એ સુરતવાળા છે, ઓલા આગળ છે એ ગુજરાતી છે, પાછળ છે એ બ્રાહ્મણ મહારાષ્ટ્રીયન છે. નર્મદે હર સમતલ રસ્તો ને આ બાજુ જો ઓલું એક સ્થાપત્ય છે કોઈ ઘર. નર્મદે હર નર્મદે નર્મદે હર. અત્યારના સવારના 9:30. જો હું તમને એકદમ ટોપ ઉપર આવી ગયા છે પહાડના, અને બીજા પરિક્રમાવાસી પાછળ પણ 4 જણા આવે છે. એકદમ પહાડની ટોપ ઉપર ચારે બાજુ ખુલ્લું. આ બુગિયાલ કહેવાય આને. એમાં આપણે ઉત્તરાખંડની ભાષામાં બુગિયાલ. આખું જુઓ છે. નર્મદે હર નર્મદે હર. તો મિત્રો જો આ સારંગપુર અહીંથી શરૂઆત થઈ ગયું. 1 કિલોમીટર લાંબુ ગામ છે નર્મદે હર. જો આ રહ્યું સારંગપુર. મિત્રો જુઓ સારંગપુર. નર્મદે નર્મદે नर्मदे हर नर्मदे हर. यही रास्ता है ना बाबा? મિત્રો જુઓ કનેરી ગામ ખાલી 3 કિલોમીટર જ દૂર છે, પણ જુઓ 3 કિલોમીટર એટલે આવી રીતનું છે એમ. એકદમ ઉપર ચઢવાનું, નીચે ઉતરવાનું, પાછું ઉપર ચઢવાનું. મને લાગે છે કે આને ઉત્તર તટનું સુલપાણી કહેવાતું હશે આને. આ મંડલા થઈને જવાના રસ્તાને, મંડલાથી સીધું અમરકંટક. તો આ રસ્તાને ઉત્તર તટનું સુલપાણેશ્વર મહાદેવ કહેવાતું હશે આને. ચલો જે કહેવાય તે. પાર કરે છૂટકો રામજી નર્મદે હર. તો મિત્રો હા ગામ આવી ગયું છે. 13-13.5 કિલોમીટર ચાલ્યા છે અમે લોકો ત્યાંથી, અને આ ગામ આવી ગયું કનેરી. કનેરીમાં અને એના પછી છે ને આવો બહુ ભયંકર તડકો જ અત્યારનો તો. અને એના પછી પાછું ફરીથી 13 કિલોમીટર પછી 13-14 કિલોમીટર પછી એક સાંજે એક આશ્રમ આવશે એમ. ત્યાં સુધી કશું જ નથી વચ્ચે, બસ આ ગામ આવે, બીજું કાંઈ જ નહીં એમ. અહીંયા કોઈક ભાઈને ત્યાં આગળ કંઈક સેવા છે પરિક્રમાવાસીઓ માટે, એવું છે ખરું, સાંભળ્યું છે. હવે જોઈએ હવે આગળ તો હશે તો આપણે ત્યાં જ મળીએ. નર્મદે હર નર્મદે. અહીંથી આવ્યા છે અમે લોકો, અને આજે મસ્ત માર્કેટ રહ્યા ફર્સ્ટ ક્લાસ. ગામનું નામ છે કનેરી. સરસ બજાર ભરાઈ છે એમ, સરસ છે નર્મદે હર. અહીંયા આપણે કોકના ત્યાં સેવા છે, અહીંયા આપણે જઈએ હમણાં એમના ત્યાં. ભલે નર્મદે હર નર્મદે હર. સરસ મિત્રો આ ગામ છે કનેરી, અને કનેરી ગામમાં એમ કહેતા હતા કે ભાઈ ઘર આશ્રમ છે અને સેવા આપે છે બધી રીતની. પણ તમે પરિક્રમામાં કોઈ પણ આવો તો ધ્યાન રાખજો, અહીંયા કશી જ સેવા નથી. તેમણે 2 વર્ષ પહેલાં બધું જ બંધ કરી દીધું, બરાબર. તો અમે લોકોએ બહારથી જ પછી હોટલમાંથી જ ન છૂટકે હોટલમાંથી અમે લોકોએ સમોસા ખાધા અને ચા પીને અમે લોકો અહીંથી પ્રસ્થાન કરીએ છીએ, બરાબર. તો ફૂલવહી ગામ પછી સીધું ઉટરાઈ, પછી ફૂલવહી પછી આ જે આવે કનેરી 14-15 કિલોમીટરમાં. તો કશું જ નથી. ઓકે, આજે બુધવાર છે એટલે અહીંયા માર્કેટ ભરાઈ છે. હર સાપ્તાહિક માર્કેટ અહીંયા ભરાય છે નર્મદે હર. તો ખાસ નોંધ લેજો, બરાબર. નર્મદે હર. મિત્રો 1 નંબર, બાપરે બાપ, જબરજસ્ત વ્યૂ છે. આ સુલપાણીની જ યાદ દેવડાવી દે છે આપણને બધાને. નર્મદે હર નર્મદે હર. મિત્રો તો આ જો જેતપુરી 6 કિલોમીટર ઓલમોસ્ટ, અને આ ઢાળ ઉતરવાનો જોઈને તમે લોકો ખુશ ના થતા, હા,
કેમ કે જેટલો ઉતરવાનો આવે ને એનાથી ડબલ પાછો ચઢવાનો આવશે, જોજો. અને હું તમને બતાડીશ. ભગવાનને પ્રાર્થના કરું કે ન આવે. અને તમે ખુશ ના થતા. હા, પહેલાં કીધું તમે એમ કહેતા નહીં કે ભાઈ આવવો જોઈએ. નર્મદે હર જો છે ને, આવ્યો ને ચઢવાનો. જો સામે પેલી પાછળની સાઈડનો રોડ છે. નર્મદે હર બાપરે બાપ, જબરજસ્ત ચઢવાનું આવશે, જોજો. જુઓ, થઈ ગયા ને ખુશ તમે લોકો? ના થતા હા બકા ખુશ તમે લોકો કોઈ. ઘાટ પ્રારંભ થઈ ગયો છે. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. મિત્રો, બહુ જ ભયંકર ગરમી છે, બહુ. અને આપને હું કહું છું બધાને કે અગર તમે લોકો સવારના જેવો દિવસ ઉગે ને ફટાક દઈને નીકળી જજો ગરમીની સિઝનમાં કે ઠંડીમાં પણ. દિવસ ઉગે એટલે તાબડતોબ નીકળી જવાનું. પછી એમ બપોરના જમીને પ્રસાદ લઈને સૂઈ જવાનું, આરામ કરવાનો. પછી 3 વાગે જ નીકળવાનું. 3 થી 5 ચાલવાનું. 2 કલાક 8 કિલોમીટર જે કપાય, પહેલાંમાં 16 કિલોમીટર કપાઈ જાય. એટલે 16 ને 8 24, 24 25 એવી એવરેજ રાખવાની. શું? તો તમારે કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે. અને આમ જેટલું તમે ખેંચી શકતા એટલું ખેંચી નાખવાનું એમ. પણ તડકામાં થોડુંક લૂ ન લાગે, તકલીફ ન થાય એવું ખાસ ધ્યાન રાખવાનું મારા ભગવાન. નર્મદે હર. જો આ કેટલો મોટો ઘાટ ચડીએ છે, હજી ચડતા જ જઈએ છે. નર્મદે હર. મસ્ત વડલાની નીચે બેઠો છું, મસ્ત. એક અહીંયા પાછળ થોડું કામ ચાલુ છે જેસીબીનું. ફર્સ્ટ ક્લાસ મોજ આવે એવી રીતના. અને અત્યારનો ટાઈમ થયો છે 1:15, સવા વાગી ગયો છે. તો બની રહેજો મારી સાથે. રોડ ઉપર સાઈડ ઉપર બહુ મસ્ત વડલો છે, બેઠો છું શાંતિથી. 5 મિનિટ થઈ, 10 મિનિટ બેસું બીજી. નર્મદે આ છે ને, આમ આ ગામમાં થઈને ફરીને જવાય. અને એ ઓલો રોડ આવે, જો ઓલો સામે જે રોડ દેખાય, તમે લોકો અહીંથી જ જતા રહીએ છીએ આ શોર્ટકટથી. થોડુંક તો શોર્ટ પડે, જે પડે એ રામની કૃપાથી. અને એટલું બધું ટફ ને એટલું બધું હાર્ડે નથી પાછું. આ રોડમાં તો નીચે ઉતરું ને પાછું ઉપર ચઢવાનું છે. કીધું ઓલા અમે જે ઝાડ નીચે બેઠા હતા ને એમણે જ કીધું, ઓલા કામ ચાલતું હતું ને એણે. નર્મદે હર. તો આ રોડ છે અને આ અમારો શોર્ટકટ. કે ના આખું ગોળ ફરીને આવવું પડે. નર્મદે, તમે ખાલી મારી પાછળના નજારા જોજો, મને ના જોતા. નર્મદે મિત્રો, આ જુઓ, આ નજારા જુઓ, નજારા શું મસ્ત વ્યૂ છે એકદમ. નર્મદે હર, નર્મદે હર બાપુ. જોયું? હવે ઢાળ ઉતરવાનો આવ્યો. કેટલું ચડ કરું છું હું, તમને ખબર પડે છે મારા રામ? અને આ જુઓ ને, એક નેટનો પ્રોબ્લેમ છે ને, વિડીયો ડાઉનલોડ થવામાં બહુ ટાઈમ લાગે છે. અને એક નજારા મને લેવા વગર મને ગમતું નથી પાછું. એટલે વિડીયો થઈ જાય છે લાંબા, પછી યુટ્યુબમાં અપલોડ થવામાં વાર લાગી જાય. પછી શું કરું? ભલે. નર્મદે હર. એક નંબર વ્યૂ ભગવાન. આખો ઓપન, 360 ડિગ્રી, આખો ઓપન, 360 ડિગ્રી. એક નંબર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર ભગવાન. 360 डिग्री व्यूज, एक नंबर. नर्मदे हर. अभी मेरे को लगता है कि ये अमरकंटक की पहाड़ी है सामने वाली. ये तो है, ये भी है, मगर वो अंतिम है, वो मेरे को लगता है वो. नर्मदे हर. व्यू खरेखर कहूँ છું, આવો વ્યૂ મેં હિમાલયમાં જોયો, હિમાલયમાં ઉત્તરાખંડમાં જોયા છે.
આને કેપ્ચર હું કરું છું યુટ્યુબમાં પહેલી વખત. એક નંબર વ્યૂ નર્મદે હર. આ ગામનું નામ છે લગભગ જેતપુર. હા, જેતપુર છે લગભગ. પૂછી લો એક મારા છોકરાઓને ખબર છે. જેતપુર જ છે આ ગામનું નામ. આ છોકરાઓએ જ કીધું નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો આ જેતપુરી ગામ ગાયો, વાછરડા, વાછરડીઓ, ભેંસ, કેટલી બધી ગાયો છે. બાપરે બાપ. અહીંયા ગાયોની સાઈઝ બહુ નાની છે આમ એકદમ. અહીંયા ને મહારાષ્ટ્રમાં જુઓ કેટલી છે. જુઓ બકરી. ચલો નર્મદે હર. 2:45 બપોરના 2:45. જુઓ તો આ ત્યાં જવાનું છે. રોડ દેખાય નર્મદે હર. નર્મદે જો ને પહેલો રોડ રહ્યો આપણે. પાછળ જે ગામ જાય છે એનું નામ છે ડુબા. અહીંયા બહુ સમસ્યા છે પાણીની, હદની બહાર સમસ્યા છે અહીંયા. બાપરે બાપ, ખરેખર સમસ્યા છે, ખોટું નથી. કેમ કે અમારે કમંડલમાં પાણી ખલાસ થઈ ગયું, કારણ કે ગરમી બહુ છે. તમે બધાએ બહુ પાણી પીધું, 4 જણાએ. તો ગામમાં માગ્યું તો ના પાડી બધા કે નહીં પાણી નહીં, પાણી નહીં દેંગે. અને જો હવે ખરેખર બહુ ટ્રબલ છે અહીંયા. નર્મદે હર. નર્મદે મિત્રો જો ખરેખર પાણીની કેટલી તકલીફ છે ને જોઈ શકો છો આપ. આગળ પણ જોઈ શકો છો. ખરેખર બહુ પ્રોબ્લેમ છે. અને આ ગામનું નામ છે અમેરા. અમેરા, શાહપુર તહસીલ અને ડિંડોરી જિલ્લો. નર્મદે હર. નર્મદે હર. મિત્રો અહીં તમે ચાલવા જ રાખીએ છીએ. આ ડુબા ગામ બીજું આવ્યું પાછું. એમ કહે છે કે ભાઈ ડુબા બે કે 3 છે એમ કહે છે. કદાચ ડુબા રહ્યા તેવું કંઈ બધું કંઈક છે. હવે આગળ જઈને આપણે મેઇન રોડથી જમણી બાજુ કંઈક પેલું પીપળાનું ઝાડ છે ત્યાંથી કાચી કેરીનો રસ્તો પકડવાનો છે. તે સીધો ટાકીન ઘાટ તરફ જવાનું છે. તો હવે આપણે સીધા ડુબા માલ છે અને પેલું ડુબા હતું. ભલે તો આપણે આ રોડ પકડીએ અને હવે સીધું પેલું પીપળાનું ઝાડ આવે તો ત્યાંથી કાચો રસ્તો પકડી લઈશું. ભલે નર્મદે તો ત્યાં જ મળીએ સીધા. તો આ મેઇન રોડ છે અને આ કાચો રોડ અહીંથી પકડ્યો અને આ એની નિશાની છે. આ પીપળાનું ઝાડ અને અહીંથી આ કાચો રસ્તો ટાકીન ઘાટ તરફ જવાનો. ટાકીન ઘાટ બરાબર. પાછું 2-3 દિવસથી નેટવર્ક નથી મળતું. અહીંયા નહીં મળે. હવે મૈયાના તટ ઉપર આશ્રમ છે, એક સાધુની કુટી છે. તો હવે સીધા ત્યાં જ મળીએ આપણે. ભલે નર્મદે હર. પેલું પીપળો છે એની બાજુમાંથી અમે લોકો કાચી કેડીનો રસ્તો પકડ્યો. તો આ જુઓ આ પાકો રસ્તો. એટલે એનો મતલબ એમ કે આ મૈયાના ઘાટ ઉપર પેલા સાધુની જે કુટી છે એને ટાકીન ઘાટ કહેવાય છે. તો આ રસ્તો ત્યાં સુધી જાય છે એમ કહેવાનો મતલબ એટલો પાકો રસ્તો છે. બનશે કાં બની ગયો છે કાં છે જ તે. આવવા જવા માટે જુઓ મોટો રસ્તો છે એમ. ચલો મિત્રો, તો આપણે ત્યાં જ રહીએ. અને જુઓ ને 1 મિનિટ કેટલું મસ્ત એની ક્લાઇમેટ છે. જુઓ તો ખરા. બાપરે બાપ. અત્યારના વાગ્યા છે 4:15. સૂર્યનારાયણ ભગવાનની જય હો. તો આવી જાવ આપણે પાછા ફરીથી. મિત્રો જુઓ તો ખરા આ લોકો શું જીવન જીવે છે. જબરજસ્ત. આપણું કામ નહીં મિત્રો, આપણું કામ નહીં. હું તો ના રહી શકું ભાઈ. નર્મદે હર. નર્મદે હર.
જુઓ મૈયાના દર્શન થઈ ગયા. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર. ચલો તટ ઉપર આશ્રમ છે, ચલો ત્યાં જ મળીએ મિત્રો. તો જુઓ આગળ આવીને આપણે એકદમ અહીંયા બાજુમાં જ છે. અને અમારે તમને ખાસ કહું કે હું મુંબઈ રહું છું, તો મુંબઈથી 30-35 કિલોમીટર એક જગ્યા છે વસઈમાં તુંગારેશ્વર મહાદેવ છે. અને ત્યાં આગળ અમે લોકો હર 15 દિવસે અમે લોકો જતા પ્રદોષ ભરવા. તો આ જોઈને એમની યાદ આવી ગઈ, રસ્તાની યાદ આવી ગઈ. એ પણ ગાઢ જંગલ અને આ પણ ગાઢ જંગલ. જો આપણી મૈયા જોયું. અને મૈયાના કાંઠે પેલા સાધુજીની કુટી છે. તો હવે આપણે સીધા ત્યાં જ મળીએ. મારી બેટરી પણ મોબાઈલની બેટરી પણ બહુ ઓછી થઈ ગઈ છે. ભલે નર્મદે આ ટાકીન ઘાટ આશ્રમ આવી ગયો છે. બસ હવે ભગવાનને પ્રાર્થના કરું કે અહીંથી બીજો રસ્તો હોય ને એ ચાલશે, કેમ કે એટલું કપાઈ જાય. પણ પછી આ જ ચઢવાનો જો આવે અને પાછો પેલો રોડ પકડવાનો આવે, કરવું તો પડશે જ તે. ચલો જેવી મૈયાની મરજી, મૈયાની ઈચ્છા. નર્મદે હર. चलो अब आश्रम में नर्मदे हर મળીએ. अंदर ही लगाएंगे बाबा, बाहर तो बहुत मर जाएंगे, ठंडी है ना. नर्मदे हर जो મૈયાનો તળ જેવો રસ્તો જે છે, રસ્તો છે નથી ચાલવાનો. નર્મદે હર મિત્રો. સાધુની કુટી, એમાં શિવલિંગ અને બહુ સરસ ને બહુ વ્યવસ્થિત આશ્રમ, બહુ વ્યવસ્થિત. જ્યાં આમાં અમે લોકો રોકાયેલા છે, આમાં બરોબર. અત્યારના તમે લોકો ટોટલ 6 પરિક્રમા વાસી છે. અને હું આવી ગયો છું અહીંયા નીચે, આશ્રમથી નીચે સામાન મારું આસન લગાડીને, અને અહીંયા કમંડલ અને દંડને આપણે સ્નાન, કમંડલ ભરીને અને દંડને સ્નાન કરાવીને પાછું આશ્રમમાં, કારણ કે પૂજા પાઠ કરવાના. કારણ કે ત્યાં અંદર ક્યાં પાણીની કંઈ સુવિધા નથી, લાઇટની કોઈ સુવિધા નથી. બસ જો જુઓ, કશું જ નથી ત્યાં આગળ, એમ એને કહેવાય ને. તો નર્મદે હર બની રહો મારી સાથે. નર્મદે હર જો અહીંયા મૈયા આવી ગઈ છે, મૈયા આપણી બાજુમાં. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર. સ્નાન ને બધું કરી લીધું વ્યવસ્થિત. તો હવે જઈએ સીધા આશ્રમમાં. કમંડલ ભરી લીધું મૈયાનું. તો હવે નર્મદે હર નર્મદે હર. મિત્રો, તો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 11 ફેબ્રુઆરી 2024 અને મારો દિવસ છે 101મો. તો મિત્રો, આજે હું નીકળ્યો તો સિલગી ઘાટ સંગમ માં નર્મદાના આશ્રમમાંથી. તો ત્યાંના હું રોકાયો છું ટાકીન ઘાટ, શાહપુર તહસીલ અને ડિંડોરી જિલ્લો, મૈયાના તટ ઉપર. તો મિત્રો, આપને આ વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, બીજું અંતે હું અહીંયા આજે આ વિડીયોની પૂર્ણાહુતિ કરું છું. માટે ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય, ગૌ માતાની જય હો, સનાતન ધર્મની જય હો, अपने अपने माता पिता की जय हो, अपने अपने गुरुदेव महाराज की जय हो, भारत माता की जय हो, भारत माता की जय हो. नर्मदे हर.